બનાસકાંઠાના ધાનેરાના શેરપુરા વિસ્તારમાં સ્થાનિકોએ અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરી હોવા છતાં 4 માસથી સ્થાનિકો પીવાના પાણી સાથે ગટરનું પાણી પી રહ્યા છે। ત્યારે સ્થાનિકોની ખુલ્લી ચેલેન્જ આપી કે અમે જે પાણી પી રહ્યા છીએ એ પાલિકાના કર્મચારીઓ પી બતાવે તેવા આક્રોશ સાથે પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। રસ્તા પર ગટરના પાણીથી થતા મચ્છર રોગચાળામાં વધારો કરી રહ્યા છે। વાતો વચ્ચે કંઈક ને કંઈક ધાનેરા નગરપાલિકાના જે પ્રાથમિક સુવિધા આપવાના દાવા અહીંયા ફોકળ સાબિત થઈ રહ્યા છે। એ સીધા દ્રશ્યો બતાવી કે અહીંયા ક્યાંક ને ક્યાંક આ છેલ્લા 4 મહિનાથી આ જે વિસ્તાર છે, આ વિસ્તાર ક્યાંક ને ક્યાંક પાણીને લઈને સમસ્યા ભોગવી રહ્યો છે। અહીંયા આ લોકોની જો વાત આપણે માનીએ તો ગટરના પાણી ક્યાંક ને ક્યાંક પીવાના પાણીમાં મિક્સ અનેક રોગચાળો ફેલાયો છે ને જેને કારણે નાના બાળકોને હોસ્પિટલ સુધી જવાની પરિસ્થિતિ સામે આવી છે। અહીંયા સીધા દ્રશ્યો બતાવીશ કે આ જે પાણી છે, આ પાણી પીવા માટે અહીંયા આ લોકો યુઝ કરી રહ્યા છે। એટલે એવું કહી શકાય કે સ્વચ્છ પાણી આપવાની જે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને ધાનેરા નગરપાલિકાના દાવા અહીંયા માત્ર ને માત્ર પોકળ સાબિત થઈ રહ્યા છે। આ બાબતને લઈને ધાનેરા નગરપાલિકાને વારંવાર રજૂઆતો કરી છે, પણ એ રજૂઆતો માત્ર કાગળના ચોપડે રહી છે એવી પરિસ્થિતિ સામે આવી છે। ત્યારે આ બાબતને લઈને અહીંના સ્થાનિકો શું કહી રહ્યા છે, શું કહેશો? કેટલી રજૂઆતો કરી? મોરે પાણી ભરાય આખું ભૂંગળા બાંધી જે આ પાઇપ નાખ્યા ને એ પાઇપ થી નાખ્યા એ જનથી મોરે આપણી એડે ખડે થાય મોરે એડવું જોડો પાણી આખું બાંધી બહાર પડ્યું રે। પીવાનું પાણી આવ્યું તો ગંધાતું પાણી આવે, આપણે પૈસા બી હેર તો આવે, એ કરતી પણ પાણી ભૂડું આવે। મોરે પાણી કેવી રીતના પીવું? મોરે છોકરાને ઝાડા ઉલટી બધું પેટમાં દુખે, બધી મોરે છોકરા દવાખાનામાં લઈને દોડો અમે કોઈ આવતા નહીં। દેખીને પાછા જતા રે કે તમારે પાણી ગંધાતું નહીં આવતું, એવું તો આવશે પાણી દેખીને પાછા જતા રે, કોઈ મારું હોબળતા નહીં। અહીંયા જે નગરપાલિકાને રજૂઆત કરવામાં હતી, નગરપાલિકા માત્ર આવીને એક કાયફો કરીને જઈ રહી છે। ત્યારે અહીંયા પાણીના દ્રશ્યો બતાવી રહ્યું છે કે આ લોકોની કોઈ નહીં સાહેબ, અમારે ગટર નહીં જોતી, આ ભૂંગળો હટાવી દો અને અમારે ગટર હતી ગટર કરી નાખો, બરાબર। અમારે કશું નગરપાલિકાને નથી પેલું કરવું। આ પાણી તમે એક વખત ઘરે અમારા જોડે આવીને પી લો તો અમે પીશું। નગરપાલિકા વાળા બધા આવીને અમારા ઘરે આવીને અમારું પાણી અમે પીવા, એ તમે આવીને પીવો, બીજું અમારે કશું કેવું નથી। ધાનેરાની જનતા લિખિત અને મૌખિક રજૂઆત કરીને થાકી ગઈ છે, પણ આ જવાબદાર તંત્રને કોઈ કામમાં રસ નથી। અગાઉ પણ ધાનેરામાં રોગચાળો ફાટી નીકળ્યો હતો અને એની અંદર ઘણી બધી જાનહાની થઈ હતી। મારે સરકારને વિનંતી છે કે ફરીથી આવો રોગચાળો ધાનેરામાં ન ફાટે અને કોઈ મોતના મુખ ન ધકેલાય, અને મોતના મુખમાં ધકેલાય એ પહેલા સરકાર અમારા ધાનેરા નગરપાલિકાના જવાબદાર તંત્રની સામે આંખ કરી અને જે સમસ્યા છે એ સમસ્યામાંથી જનતાને બચાવે। ચોક્કસથી તો અહીંયા વારંવાર રજૂઆતો કરી હતી, પણ પાલિકાએ માત્ર ને માત્ર એક નાટક કર્યું છે ને અહીંયા નાટકની દશા શું આવશે તો અહીંયા હું તમને સીધા દ્રશ્યો બતાવ્યા અને ફરીથી બતાવું છું કે અહીંયા એક બાળક બીમાર છે। આરોગ્ય તંત્રને પણ અહીંયા ક્યાંક ને ક્યાંક દોડતું થવાની પરિસ્થિતિ સામે આવશે। અહીંયા ગટરોના પાણી લોકો પી રહ્યા છે। ત્યારે અહીંયા ગુજરાત સરકાર જે દાવા કરે છે, દાવાનો છેદ ઉડાડનાર કોણ છે? આ બાબતને લઈને ગુજરાત સરકાર અને જિલ્લા કલેક્ટર તપાસ કરે તો ઘણું બધું સામે આવે એમ છે। પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।